આપણે બીજા પ્રકારના ફેરફારો પર આપણે જઈએ છીએ. પહેલાં આપણે પહેલો જે વિડીયો જોયો, અગાઉનો વિડીયો 1 નંબરનો હતો, એમાં આપણે ચર્ચા કરી ચેન્જ ઇન વર્બ, ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ, કે તમારી પાસે જ્યારે 5 પ્રકારના વાક્યો આવે છે, હકારાત્મક વાક્ય, પ્રશ્ન વાક્ય, લેટવાળું વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ત્યારે એ રિપોર્ટિંગ વર્બ જે સેડ હતું એમાં આપણે કયા પ્રકારના ફેરફાર કરવાના છે. હવે આપણે આગળ વધીએ છીએ. બીજો જે ફેરફાર આપણે અત્યારે લઈ રહ્યા છીએ એ બીજો ફેરફાર આવે છે ચેન્જ ઇન કન્જક્શન. ચેન્જ ઇન કન્જક્શન એટલે સંયોજકમાં ફેરફાર કરવાનો આવે તો સંયોજકમાં થતો ફેરફાર એને આપણે કહીશું ચેન્જ ઇન કન્જક્શન. ઓકે, હવે અહીંયા આપણે કયા પ્રકારના ફેરફાર આપણે કરવાના છે. હવે પહેલા વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી હતી રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો, એમાં આપણે અલગ અલગ પ્રકારના વાક્યો જોયા હતા અને એ અલગ અલગ પ્રકારના વાક્યોના સંદર્ભમાં જે તે વાક્ય અનુસાર આપણે ટોલ્ડ અથવા તો આસ્ક્ડ કે પછી રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, બરાબર છે, સજેસ્ટેડ, પ્રપોઝ ટુ, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, બરાબર છે, અથવા તો એક્સક્લેમ, આ બધા શબ્દો આપણે મૂક્યા કે એના ઉપરથી આપણને ખબર પડે કે એ વાક્ય મારું કયા પ્રકારનું વાક્ય હતું. હકારાત્મક વાક્ય હતું, પ્રશ્ન વાક્ય હતું, લેટવાળું વાક્ય હતું, આજ્ઞાર્થ વાક્ય હતું કે પછી ઉદ્ગાર વાક્ય હતું. હવે આપણે બીજો મુદ્દો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજો ફેરફાર આપણે કયો કરવાનો છે, ચેન્જ ઇન કન્જક્શન, સંયોજકમાં થતો ફેરફાર. હવે આ એકદમ સરળ છે, બરાબર. જોઈ લેજો આપણે કયા પ્રકારે ફેરફાર આપણે કરવો છે અને કેવી રીતે આપણે એ કામ કરીશું. તો સૌથી પહેલાં વાક્ય આપણે લઈએ છીએ અને તમારું જે વાક્ય છે એ અફર્મેટિવ સેન્ટેન્સ હોય, હકારાત્મક વાક્ય હોય, ત્યારે કન્જક્શન તરીકે, સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું છે. બરાબર સમજો, સંયોજક તરીકે તમારે શું મૂકવાનું છે, ધેટ. એટલે દાખલા તરીકે અહીંયા માનો કે બોલનાર, મેં અત્યારે આપણે ઉદાહરણ આપણે લઈએ કે બોલનાર માનો કે રીતેશ છે. આ રીતેશ બોલનાર છે. ઓકે, સાંભળનાર કોણ છે તો આપણે કહીએ છીએ મિરર. આપણે આ પ્રકારે વાક્ય આવતા હોય છે, બરાબર છે, ડાયલોગ પ્રકારે. તો અહીંયા આપણે એવું યાદ રાખીએ છીએ કે અત્યારે રીતેશ બોલનાર છે અને મિરલ સાંભળનાર છે. આટલું યાદ રાખજો, બરાબર. રીતેશ બોલનાર એટલે કે સ્પીકર અને મિરલ સાંભળનાર એટલે લિસનર. ઓકે, તો આપણે શું કરવાનું છે, હકારાત્મક વાક્ય હોય ત્યારે પહેલો ફેરફાર આપણે કરી નાખ્યો. પહેલો ફેરફાર કયો કર્યો, રિપોર્ટિંગ વર્બમાં. તો આપણે અહીંયા શું લખીએ છીએ, આ શેડના બદલે શું લખીએ છીએ, દાખલા કે અત્યારે રીતેશ બોલનાર છે તો આપણે શું બોલીશું, રીતેશ ટોલ્ડ મિરલ. ઓકે, બરાબર સમજ્યું, રીતેશ ટોલ્ડ મિરલ. અને ત્યાર પછી તમારે કન્જક્શન મૂકવાનું આવે છે. ત્યાર પછી કન્જક્શન એટલે કે સંયોજક તમારે મૂકવાનું આવે છે. તો હકારાત્મક વાક્ય હશે ત્યારે બોલનાર, ટોલ્ડ અને સાંભળનાર, રીતેશ ટોલ્ડ મિરલ. ઓકે, તો મિરલ પછી એટલે કે સાંભળનાર પછી આપણે કન્જક્શન મૂકીશું અને એ કન્જક્શન હકારાત્મક વાક્યની અંદર ધેટ મૂકીશું. બરાબર સમજો, શું મૂકીશું, ધેટ. એટલે હું શરૂઆત કરીશ તો મારી શરૂઆત કઈ રીતે થશે, રીતેશ ટોલ્ડ મિરલ અને ત્યાર પછી ધેટ. ત્યાર પછી ધેટ આવી જશે. બરાબર છે. તો અહીંયા આ પ્રકારે આપણે શરૂઆત આપણે કરવાના છીએ. ક્લિયર થઈ ગયું. એટલે પહેલાં આપણે આટલું યાદ રાખીશું કે અફર્મેટિવ સેન્ટેન્સ હશે, હકારાત્મક વાક્ય હશે ત્યારે તમારે સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. એટલે આપણી વાક્ય રચના એમાં 2 ફેરફાર આપણે લઈએ છીએ. પહેલો ફેરફાર આપણે જોઈ લીધો કે હકારાત્મક વાક્ય હતું એટલે આપણે ટોલ્ડ મૂક્યું. તો ટોલ્ડ ક્યાં મૂક્યું, બોલનાર પછી તરત જ રીતેશ ટોલ્ડ, જેમ આપણે કહીએ છીએ ને રીતેશ સેડ, બરાબર છે. તો રીતેશ સેડના બદલે મેં શું લખી દીધું, ટોલ્ડ. તો રીતેશ ટોલ્ડ પછી સાંભળનાર કોણ છે, મિરલ. બરાબર છે. તો રીતેશ ટોલ્ડ મિરલ અને પછી કન્જક્શન આવશે. બરાબર છે. એટલે આટલી વસ્તુ યાદ રાખજો કે આપણે શરૂઆત આપણે આટલી કરીએ છીએ કે મારે જ્યારે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં, આ જે ડિરેક્ટ સ્પીચમાં છે એનું જ્યારે હું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશ ત્યારે મારું વાક્ય કેવું પ્રકારનું થશે, રીતેશ ટોલ્ડ મિરલ અને પછી ધેટ. અને ત્યાર પછી આગળ વાક્ય ફેરફાર આવશે પછી આપણે જોઈએ છીએ. બરાબર છે. એટલે અહીંયા સમજી લો કે આ પહેલા નંબરનો ફેરફાર હતો કે હકારાત્મક વાક્ય હતું એટલે મેં સેડના બદલે શું લખી દીધું, ટોલ્ડ. ક્લિયર.
બીજું હવે મારે બીજો કયો ફેરફાર કરવાનો છે? ચેન્જિંગ કન્જક્શન. તો કન્જક્શનમાં એટલે કે સંયોજકમાં મારે ફેરફાર કરવાનો છે. તો અહીંયા કન્જક્શન એટલે કે સંયોજક તરીકે હું શું મૂકીશ? ધેટ. બરાબર છે? એટલે આ બીજો ફેરફાર. ક્લિયર? આ વાક્ય આપણે બનાવી રહ્યા છીએ અત્યારે, શરૂઆત થઈ ગઈ છે. બરાબર? શરૂઆત આપણે થઈ ગઈ છે એટલે લગભગ 50% આપણે શરૂઆત કરી નાખી છે એવું આપણે કહી શકીએ ઇન્ડિયન સ્પીચમાં. તો અત્યારે પહેલો ફેરફાર આ હતો, હકારાત્મક વાક્ય હતું અને હકારાત્મક વાક્ય હતું એટલે મારે શું મૂકવું પડે? ટોલ્ડ. એટલે મેં શરૂઆત કરવા આ પ્રમાણે રીતેશ, પહેલો ફેરફાર ટોલ્ડ અને પછી મિરલ અને પછી કન્જક્શન ધેટ. ક્લિયર? બીજું વાક્ય લઈએ. હવે બીજું વાક્ય આપણે ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન પ્રશ્ન વાક્ય હોય. આ પ્રશ્ન વાક્ય બે પ્રકારના આવે છે. પ્રશ્ન વાક્ય આપણી પાસે બે પ્રકારના આવે છે મિત્રો. બરાબર સમજવું? બે પ્રકારના પ્રશ્ન વાક્યો. તો બે પ્રકારના પ્રશ્ન વાક્યમાં સંયોજક પણ બે પ્રકારના અલગ જ આવશે. હવે બરાબર સમજી લો, તમારી પાસે પ્રશ્ન વાક્ય આપેલું છે પણ એ પ્રશ્ન વાક્ય જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે શું? ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે શું? ઉલટ પ્રશ્ન હોય. હા કે નામાં જવાબ આવે તેવા પ્રકારનું જ્યારે પ્રશ્ન વાક્ય હોય ત્યારે કન્જક્શન તરીકે તમારે ઇફ અથવા વેધર મૂકવાનું છે. એટલે બેમાંથી એક મૂકવાનું છે. બરાબર સમજો? તમે ઇફ પણ મૂકી શકો છો અથવા તો વેધર પણ મૂકી શકો. એટલે તમારે બેમાંથી એક યાદ રાખવાનું. ટૂંકમાં તમારે વિચારવાનું કે મારે ઇફ યાદ રહેશે કે વેધર યાદ રહેશે. જો મને ઇફ યાદ રહે તો હું ઇફ મૂકીશ, વેધર યાદ રહેશે તો હું વેધર મૂકીશ. ક્લિયર? તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની કે તમારી પાસે જ્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, ઉલટ પ્રશ્ન હોય ત્યારે તમારે કન્જક્શન તરીકે અહીંયા ધેટના બદલે મારે શું લખવાનું છે? ઇફ અથવા તો વેધર. ક્લિયર? બીજું ક્વેશ્ચન છે, પ્રશ્ન વાક્ય છે પણ એ કયા પ્રકારનું પ્રશ્ન વાક્ય છે? WH ક્વેશ્ચન. તો અહીંયા શું લખ્યું છે? જે તે WH ક્વેશ્ચન લખવાનું. બરાબર સમજો? એટલે બંનેનું પછી આપણે સાથે લઈએ છીએ. તો તમારી પાસે જ્યારે WH ક્વેશ્ચન હોય ત્યારે તમારે જે તે WH ક્વેશ્ચન મૂકવાનું છે એટલે હુ હોય તો હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, જે હોય તે WH ક્વેશ્ચન મૂકવાનું. ક્લિયર? એટલે બીજું વસ્તુ મેં અહીંયા લખી છે કે જ્યારે તમારી પાસે WH ક્વેશ્ચન ડિરેક્ટ સ્પીચમાં હોય, વોટ વાળું, વેર વાળું, વેન વાળું ગમે તે WH ક્વેશ્ચન વાળું વાક્ય હોય ત્યારે તમારે કન્જક્શન તરીકે એટલે કે સંયોજક તરીકે તમારે અહીંયા ધેટના બદલે તમારે શું મૂકવાનું છે? WH ક્વેશ્ચન. હવે અહીંયા આ બેને આપણે એક સાથે સમજીએ તો શું કરવાનું? હવે મને કેવી રીતે આપણે શોર્ટકટ મારે શું શોધવાનું? તો આટલી જ વસ્તુ યાદ રાખવાની મારે. બરાબર યાદ રાખજો. પ્રશ્ન વાક્ય છે તમને કેવી રીતે ખબર પડશે? પ્રશ્ન વાક્ય છે કેવી રીતે ખબર પડશે? વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એના પરથી તો આપણને ક્લિયર થઈ ગયું કે મારું પ્રશ્ન વાક્ય છે. વેરી ગુડ. હવે એ પ્રશ્ન વાક્યમાં મારે જોવાનું કે મારા એ પ્રશ્ન વાક્યની શરૂઆત શાનાથી થાય છે? શાનાથી થાય છે? જો એ પ્રશ્ન વાક્યની શરૂઆત મારે WH થી થતી હોય તો જે તે WH ક્વેશ્ચન મારે મૂકી દેવાનું. સોરી, જે તે WH ક્વેશ્ચન મારે મૂકી દેવાનું. ક્લિયર? એટલે આ એક પૂરું થઈ ગયું. હવે જો WH ક્વેશ્ચન નથી તો હું શું મૂકીશ? ઇફ અથવા તો વેધર. ક્લિયર? શોર્ટકટ. એટલે આમાં પણ મારે શું યાદ રાખવાનું? તમે નક્કી કરી લેવાનું કે મારે ઇફ મૂકવાનું કે વેધર મૂકવાનું. ઓકે, બંને યાદ રહે તો વેલ એન્ડ ગુડ. નથી યાદ રહેતો તો આપણે એટલીસ્ટ એક યાદ રાખવાનું. એટલે જ્યારે પ્રશ્ન વાક્ય હોય ત્યારે આપણે જો ફેરફાર આપણે જોઈએ તો આપણે શું કરીએ કે દાખલા તરીકે અહીંયા મારી પાસે આ પ્રશ્ન વાક્ય છે. તો પ્રશ્ન વાક્ય છે એટલા માટે મારે સૌથી પહેલાં આ ટોલ્ડના બદલે શું મૂકવું પડશે? યાદ કરો, રિપોર્ટિંગ બુકમાં કયો ફેરફાર કરવાનો છે? ટોલ્ડના બદલે મારે અહીંયા મૂકવું પડશે આસ્ક્ડ. બરાબર છે? એટલે અહીંયા હું લખીશ આસ્ક્ડ. આ પહેલો ફેરફાર જે આપણે અગાઉના વિડીયોમાં આપણે જોયું. બરાબર છે? એટલે પ્રશ્ન વાક્ય છે એટલે એ આસ્ક તો મારે મૂકવું પડશે અને આ આસ્ક પરથી મને ખબર પડશે કે મારો પ્રશ્ન વાક્ય છે. ઓકે, વેરી ગુડ. હવે એ પ્રશ્ન વાક્ય જો WH ક્વેશ્ચન હોય, બરાબર છે, તો મારે બીજો ફેરફાર હવે કરવાનો છે સંયોજકમાં. જો મારું પ્રશ્ન વાક્ય હોય WH ક્વેશ્ચન તો મારે જે તે WH ક્વેશ્ચન હોય એ મૂકવાનું. બરાબર છે? જે WH ક્વેશ્ચન, હુ હોય તો હુ, વોટ હોય તો વોટ, વેર વેન, જે WH ક્વેશ્ચન હોય એ મૂકવાનું. પણ એ WH ક્વેશ્ચન નથી તો મારે શું મૂકવાનું છે? અહીંયા હું મૂકીશ ઇફ અથવા તો વેધર. એટલે આ વસ્તુ યાદ રાખજો. કાં તો તમે મૂકશો WH ક્વેશ્ચન, હુ, વોટ, વોર, વેર, ઓકે, લાઈક ધેટ, અને અથવા હું શું મૂકીશ? ઇફ અથવા તો વેધર. ક્લિયર? એટલે સામાન્ય રીતે જો મારું વાક્ય WH ક્વેશ્ચન વાળું વાક્ય છે, માનો કે હુ વાળું વાક્ય છે, તો હું શું લખીશ? રીતેશ આસ્ક્ડ મિરલ, પછી હુ, પછી વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, હુઝ, જે હોય તે. ક્લિયર? હવે
એ પ્રશ્ન વાક્ય છે પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, તો હું શું લખીશ? રીતેશ આસ્ટ. પ્રશ્ન વાક્ય છે એટલે આસ્ટ, રીતેશ આસ્ટ, કોણ? સાંભળનાર મિરલ, અને પછી ઇફ અથવા તો વેધર. એટલે હું લખીશ રીતેશ આસ્ટ મિરલ ઇફ, અથવા રીતેશ આસ્ટ મિરલ વેધર. બરાબર છે? એટલે પ્રશ્ન વાક્ય એમાં પણ જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો હું ઇફ અથવા તો વેધર મૂકું, અને જો સીધો WH ક્વેશ્ચન હોય તો હું સીધો WH ક્વેશ્ચન જે તે અહીંયા છે, દાખલા તરીકે આપણે મૂકીએ અહીંયા હું હોય તો હું, કે પછી વોટ હોય તો વોટ, જે હોય તે આપણે મૂકી દઈએ. ક્લિયર? એટલે આ બંને પ્રકારના પ્રશ્ન વાક્ય. બરાબર? જોજો, પહેલાં જ્યારે ક્રિયાપદ વાળું હતું રિપોર્ટિંગ બોક્સમાં આપણે શું કર્યું હતું? સીધું ક્વેશ્ચન લખેલું, કારણ કે આપણે તો પ્રશ્ન સમજવાનો છે કયા પ્રકારનું વાક્ય છે. પણ હવે એ પ્રશ્ન વાક્ય ખરું, પણ કયા પ્રકારનું પ્રશ્ન વાક્ય? ઇન્વર્ઝન કે WH. બરાબર છે ને? તો એ ઇન્વર્ઝન હોય તો મારે ઇફ અથવા તો વેધર મૂકવાનું કન્જક્શન તરીકે, અને WH હોય તો જે તે WH. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ અને ત્રીજા પ્રકારનું આપણે વાક્ય જોઈએ છે. અહીંયા આમ ચોથા પ્રકારનું કહેવાય, પણ સામાન્ય રીતે આપણે ત્રીજા પ્રકારનું, ચોથા પ્રકાર જે કહો તે સેન્ટેન્સ વિથ લેટ. હવે માનો કે તમારી પાસે જે વાક્ય છે એ વાક્ય લેટવાળું વાક્ય છે. શાનાવાળું વાક્ય છે? હવે જ્યારે લેટવાળું વાક્ય હોય ત્યારે મિત્રો તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે લેટવાળા વાક્યમાં મારે શું કરવાનું છે? રિપોર્ટિંગ બોક્સમાં શું લખતા હતા? સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ. બરાબર? એમાંથી બેમાંથી એક મેં તમને કહ્યું હતું. હવે લેટવાળું વાક્ય છે તો મારે કન્જક્શન કયું મૂકવાનું છે? બરાબર? જોજો, કન્જક્શન અહીંયા તમે બેમાંથી એક મૂકી શકો છો. એનો અર્થ આ પણ મૂકી શકો છો અને આ પણ મૂકી શકો છો. બરાબર? સમજો, અહીંયા મેં તમને કહ્યું કે ઇફ અને વેધર બેમાં બે છે તો તમારે કોઈ પણ એક મૂકવાનું. બરાબર છે? મેં અહીંયા બે લખ્યા છે, પણ તમારે એક, ઓકે ચલો ઇફ શોર્ટમાં પડશે તો ઇફ લખી રાખજો, વાંધો નહીં. અહીંયા તમારું જ્યારે લેટવાળું વાક્ય હશે ત્યારે કન્જક્શન તરીકે તમે ધેટ પણ લખી શકશો અને ટુ પણ લખી શકશો. બરાબર? જોજો, બરાબર સમજો. એનો અર્થ કે કન્જક્શન તરીકે લેટવાળા વાક્યમાં આપણે ધેટ મૂકીએ, 100% કરેક્ટ વાક્ય બનશે. આપણે બનાવીશું પણ ખરા, અને ટુ વડે પણ વાક્ય બનાવીશું. બરાબર? કેવી રીતે વાક્ય બનવાનું છે આપણે પછી જોઈશું, કારણ કે અત્યારે તો આપણે શું કરીએ છીએ? બે ફેરફાર લઈએ છીએ ને. પહેલો ફેરફાર કયો? રિપોર્ટિંગ વર્બ, સેટના બદલે શું, અને બીજો ફેરફાર કયો? અત્યારે જોઈએ છે કન્જક્શન. બરાબર છે? તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે તમારી પાસે જ્યારે વાક્ય હોય છે, લેટવાળું વાક્ય હોય, ત્યારે આપણે કન્જક્શન તરીકે ધેટ વડે વાક્ય પણ બનાવીશું તો પણ સાચું વાક્ય બનવાનું છે, અને ટુ પણ મૂકી શકવાના છીએ. બરાબર છે? તો જ્યારે લેટવાળું વાક્ય હોય ત્યારે હું શરૂઆત કઈ રીતે કરીશ? મેં તમને આગળ પહેલાં જોયું કે લેટવાળું વાક્ય તો સૌથી પહેલાં તમારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો. કયો હતો? દાખલા તરીકે આપણે એક લખીએ, બે હતા પણ આપણે લખીએ. દાખલા તરીકે રીતેશ સજેસ્ટેડ ટુ. બરાબર? રીતેશ સજેસ્ટેડ ટુ આ પહેલો ફેરફાર હતો. સજેસ્ટેડ ટુ ના બદલે હું બીજું શું મૂકી શકતો હતો? પ્રપોઝડ ટુ. બરાબર છે? તો વાક્યની શરૂઆત મારે આ રીતે કરવાની, લેટવાળું વાક્ય અત્યારે. બરાબર? સમજો, અત્યારે આપણે લેટવાળા વાક્યની ચર્ચા કરીએ છીએ. લેટવાળું વાક્ય હોય ત્યારે તમે શરૂઆત આ રીતે કરશો, રીતેશ સજેસ્ટેડ ટુ મિરલ. બોલનાર રીતેશ, સાંભળનાર મિરલ. બરાબર? અહીંયા ઉપર આપણે છે તે. તો રીતેશ સજેસ્ટેડ ટુ મિરલ, અથવા મારે સજેસ્ટેડ નથી મૂકવું તો હું શું મૂકીશ? રીતેશ પ્રપોઝડ ટુ મિરલ. બરાબર? જોજો, રીતેશ સજેસ્ટેડ ટુ મિરલ અથવા તો રીતેશ પ્રપોઝડ ટુ મિરલ. બરાબર? હવે કન્જક્શનમાં ફેરફાર. ત્યાર પછી મેં તમને કહ્યું કે તમે અહીંયા ધેટ પણ મૂકી શકશો. બરાબર છે? ધેટ પણ મૂકી શકશો અને ટુ પણ મૂકી શકશો. બરાબર છે? કેવી રીતે વાક્ય બનવા છે આપણે પછી જોવાના છે, એટલે એની ચિંતા ના કરશો. અત્યારે ફેરફાર સમજી લો કે સંયોજક તરીકે લેટવાળા વાક્યમાં હું ધેટ પણ મૂકી શકવાનો છું અને ટુ પણ મૂકી શકવાનો છું. ક્લિયર? એટલે સામાન્ય આપણે જોઈએ તો રીતેશ સજેસ્ટેડ ટુ મિરલ ધેટ. ક્લિયર? રીતેશ પ્રપોઝડ ટુ મિરલ ધેટ, અથવા રીતેશ સજેસ્ટેડ ટુ મિરલ ટુ. કેવી રીતે? પછી જોઈશું. રીતેશ પ્રપોઝ ટુ મિરલ ટુ. બરાબર છે? એટલે લેટવાળા વાક્યમાં કન્જક્શન તરીકે આપણે ધેટ પણ મૂકી શકીશું અને ટુ પણ મૂકી શકીશું. વાક્ય રચના અલગ થશે. મિત્રો સમજો, વાક્ય રચના પાછી અલગ થવાની છે. બરાબર? એ આપણે જ્યારે વાક્ય લઈશું ત્યારે આપણે સમજીશું. ઓકે, આગળ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત શાને થાય? આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. બરાબર છે? ક્રિયાપદથી થાય છે. અને એટલે જ્યારે તમારી પાસે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે કન્જક્શન તરીકે
સંયોજક તરીકે તમારે શું મૂકવાનું છે? અહીંયા જે મેં મૂક્યું છે એ પ્રમાણે ટુ મૂકવાનું છે. આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આપણે કંજક્શન તરીકે સંયોજક તરીકે શું મૂકીશું? ટુ. એટલે કે એક ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા રીતેશ બોલનાર, મિરલ સાંભળનાર, તો એ વાક્ય મારે કેવી રીતે થાય? તો સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર એટલે દાખલા તરીકે રિક્વેસ્ટેડ શબ્દ છે, પ્લીઝ છે, પ્લીઝને સમજીને આપણે રિક્વેસ્ટેડ મૂકીએ છીએ. બરાબર છે? તમે માનો કે વિનંતી કરો છો, પ્લીઝ ગીવ મી અ પેન. ઓકે, તો એ પ્રકારે હોય તો દાખલા કે રીતેશ રિક્વેસ્ટેડ મિરલ, રીતેશ રિક્વેસ્ટેડ મિરલ. બરાબર છે? તો આ પહેલું હતું. હવે આપણે કંજક્શન સંયોજકમાં ફેરફાર. તો ત્યાર પછી તમારે શું કરવાનું છે? બરાબર યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે તમારે કંજક્શન તરીકે મૂકવાનું છે ટુ. ઓકે, તો એનો અર્થ એ થયો કે હવે આજ્ઞાર્થ વાક્ય હશે ત્યારે આપણે શું કરીશું? આપણે એક ઉદાહરણ લઈશું. મેં તમને કહ્યું રિક્વેસ્ટેડ પણ તમે મૂકી શકો, ઓર્ડર પણ મૂકી શકો, અન્ય શબ્દો પણ મૂકી શકશો. પણ આપણે સમજ માટે આપણે 2-3 શબ્દો આપણે રાખીએ છીએ. રીતેશ રિક્વેસ્ટેડ મિરલ ટુ અને પછી આગળનું વાક્ય આવશે. આજ્ઞાર્થ વાક્ય હશે ત્યારે મિત્રો બરાબર યાદ રાખવાનું કે કંજક્શન તરીકે ધેટ કે ઇફ, વેધર, WH, ધેટ એના બદલે આપણે શું મૂકવાના છીએ? ટુ. ક્લિયર? બરાબર સમજવું? એટલે આજ્ઞાર્થ વાક્યમાં આપણે કંજક્શન મૂકવાના છીએ ટુ. એટલે આપણી વાક્ય રચના શું થાય? રીતેશ રિક્વેસ્ટેડ મિરલ ટુ. થઈ ગયું? ઓકે. અને છેલ્લું એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે મારે શું કરવાનું છે? તો ઉદ્ગાર વાક્ય હશે ત્યારે મારે કંજક્શન તરીકે અહીંયા મેં તમને લખ્યું છે પ્રમાણે ધેટ મૂકવાનું છે. બરાબર? ઉદ્ગાર વાક્ય કેવી રીતે ખબર પડવાની છે? તો પાછળ શું હોય? ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર વાક્ય હોય ત્યારે મારે અહીંયા શું મૂકવાનું છે? એક્સક્લેમ્ડ વિથ. બરાબર છે? એક્સક્લેમ્ડ વિથ મૂકવાનું છે મારે. એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બમાં શું લખવાનું છે? એના બદલે મારે શું લખવાનું? એક્સક્લેમ્ડ. બરાબર છે? એક્સક્લેમ્ડ વિથ. બરાબર છે? વિથ પછી આપણે એક ભાવસૂચક શબ્દ મૂકીશું, આપણે પછી જોઈશું. તો અહીંયા શરૂઆતમાં આ પ્રમાણે કરીશું, રીતેશ એક્સક્લેમ વિથ બ્લેન્ક અને પછી મિરલ, અથવા તો રીતેશ એક્સક્લેમ મિરલ. બરાબર? આ જે હોય તે. પણ અહીંયા આટલી વસ્તુ આપણે રાખીએ કે એક્સક્લેમ શબ્દો તો એટલીસ્ટ મૂકવાનો જ. બરાબર છે? હવે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે કંજક્શન તરીકે અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે હું લખીશ ધેટ. બરાબર છે? તો હવે મારું વાક્ય કયા પ્રકારે થાય? રીતેશ એક્સક્લેમ વિથ પ્રેઝ. રીતેશ એક્સક્લેમ વિથ પ્રેઝ, માનો કે પ્રેઝ છે. બરાબર છે? રીતેશ એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ મિરલ ધેટ. બરાબર છે? ધેટ. આટલી સમજ પડી ગઈ? આટલું ખાલી યાદ રાખજો, આટલું સમજી લેજો બસ. પછી આપણે વાક્ય રચના આપણે આખી જોઈશું ત્યારે આપણે તમને વિસ્તૃત સમજ પડશે. પણ અત્યારે ફરીથી આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ જોઈ લીધું આપણે. બરાબર છે? બીજો ફેરફાર સંયોજકમાં ફેરફાર. સંયોજકમાં હકારાત્મક વાક્ય હોય ત્યારે આપણે લખીશું ધેટ કંજક્શન તરીકે. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે ઇફ અથવા વેધર. ઇફ અથવા વેધર. WH ક્વેશ્ચન હોય ત્યારે જે તે WH ક્વેશ્ચન હોય તમારે મૂકી દેવાનું. લેટવાળું વાક્ય હોય ત્યારે તમારે મૂકવાનું છે ધેટ. એટલે તમે ધેટ પણ મૂકી શકશો અને ટુ પણ મૂકી શકશો. વાક્ય રચના કેવી એ આપણે પછી જોઈશું. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે તમારે સંયોજક તરીકે મૂકવાનું છે ટુ. અને છેલ્લે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તમારે સંયોજક તરીકે મૂકવાનું છે ધેટ. તો અહીંયા તમે આમ મિત્રો જુઓ તો અહીંયા આ ધેટ અફર્મેટિવ સેન્ટેન્સ, નંબર 2 લેટ અને નંબર 3 એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ધેટ કોમન આવે છે. બરાબર? જોજો તમારે યાદ શું રાખવાનું? ફક્ત એક પહેલાં ધેટ યાદ રાખવાનું. તો ધેટ ક્યારે આવશે? એક અફર્મેટિવ સેન્ટેન્સ, હકારાત્મક વાક્ય. નંબર 2 લેટવાળું વાક્ય. અને નંબર 3 ઉદ્ગાર વાક્ય. થઈ ગયું? હવે બીજું ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો આપણે ઓકે, હવે આપણે ફક્ત એક યાદ રાખીશું. ઓકે, ઇફ. બરાબર છે? ઓકે, ઇફ અથવા તો વેધર જે હોય તે. આ અલગ જ છે આખું. ત્યાર પછી શું આવે છે? WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં શું કરવાનું? કશું નહીં, જે છે એ જ મૂકી દેવાનું છે. એટલે ક્લિયર થઈ ગયું. અને છેલ્લે ટુ આપણે જોવાનું છે. ટુ. ઓકે, આ બે વાક્યમાં આપણે લઈએ છીએ. લેટવાળા વાક્યમાં પણ આપણે ટુ લઈએ છીએ અને ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં પણ આપણે ટુ લઈએ છીએ. હવે આની વાક્ય રચના અને એ વાક્ય રચના આપણે ત્યાર પછીનો આપણે જે ત્રીજો વિડીયો આપણે લેવાના છે એ વિડીયોની અંદર આપણે ટેન્સ ચેન્જ કેવી રીતે કરવો છે એની આપણે પ્રાથમિક માહિતી મેળવીશું. એની સાથે સાથે બોલનાર અને સાંભળનાર એની વિભક્તિમાં પણ તમારે ફેરફાર કરવાનો આવશે. એની આપણે પછી ચર્ચા કરીશું. તો અત્યારે આપણે આટલું લઈએ છીએ. બીજા વિડીયોમાં આપણે શું સમજ્યા? કંજક્શન. ફરીથી
હકાર ધેટ, ઇન્વર્ઝન ઇફ અથવા તો વેધર, WH એમાં WH. લેટવાળું વાક્ય ધેટ અને ટુ બંને રીતે બંને સંયોજક વપરાય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એમાં ટુ અને ઉદ્ગાર વાક્યમાં ધેટ. આટલું ક્લિયર થઈ ગયું. હવે આના ઉપરથી આપણે આગળ ત્રીજા વિડીયોમાં આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.